પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, ડુંગળી અત્યારે શું ભાવ છે, શું હોવા જોઈએ અને શું માંગ છે? ડુંગળીની બજાર છે નહીં બરાબર. આ માલ અત્યારે 250 રૂપિયામાં ગયો. 300 રૂપિયા ઉપર તો પડતર પડે છે. આમાં 70-75 રૂપિયા ખેડૂના જાય અત્યારે. ઘરના બહુ નાખવા પડે. શું આનું સોલ્યુશન શું સરકાર પાસે? સરકારે અત્યારે લગીને કંઈ વિચાર્યું નહીં. પહેલાં જો વિચાર્યું હોત તો ખેડૂતને 2 પૈસા મળે એમ બરાબર. આવો ને આવો ભાવ રહીએ તો કોઈ ડુંગળી જ નહીં વાવે ખેડૂત. ઓન પૈસા અંધેને તૂટ્યા, નિકાસ બંધ થઈને તે પછી. કારણ શું મુખ્ય લાગે? આ નિકાસ બંધ થઈ તે પછી જ બજાર બેસી ગઈ, માલનો નિકાલ જ ન થયો.